જય દ્વારકાધીશ। આપણે એમ કહીએ ને કે ભગવાન આ તે, તો ભગવાન માણસના રૂપમાં છે। આપણે એક વિડીયા જોઈ છે, પોપટભાઈ કરી આહિર છે અને મહેપત બાપુ ફાઉન્ડેશન છે, આપણે એના વિડીયા જોઈ છે, એટલે એ ભગવાનનો રૂપ છે। અને હું એમ કહું છું કે જે આ કહે ને એ તો મહાન માણસ ગણે છે, જે વૃદ્ધાશ્રમ આ તે, પણ જે વૃદ્ધાશ્રમ માવતરનું મેં કહે છે ને, એ તો હું એમ કહું છું કે આ જિંદગીની અંદર કીડા કરતાં બેકાર જિંદગી છે કે મનુષ્યનો અવતાર ના ગણે, એક કીડા મકોડાની જિંદગી ગણાય કે જો આપણે પાળે પોષીને મોટા કર્યા હોય ને, આપણે જો એને વૃદ્ધાશ્રમ મેકવા જઈએ આ સમયે, તો આપણેથી કીડા પણ સારા। એ વિચાર કરો, જનાવર છે ને એ પણ એને નથી તરસોડતા, તો આપણે એની કરતાં બેકાર માણસો ગણાય। એટલે ભગવાનનો રૂપ છે પોપટભાઈ આહિર અને મહેપતસિંહ બાપુ છે ફાઉન્ડેશન। હું તો કહું છું કે આપણે ભગવાનનું રૂપ જ ગણાય આ સમયની અંદર। એટલે મારું કહેવાનું એવો ભાવ છે કે જિંદગી છે ને પૈસોથી નથી હાલતી, માણસાથી હાલે છે, માનવતાથી હાલે છે। એટલે મજૂર માણસ છે ને, તો મજૂર માણસને ઘરે તમે જાજો, એ ચટણીનો રોટલો ખાતા હશે, પણ ક્યારેય પરિવારથી જુદા નહીં હોય। અને ભલે જેને ખોટું લાગે ને કાંઈ વાંધો નહીં, હું બારે, પણ તમે કરોડો રૂપિયા કમાતા હશો, લાખો કમાતા હશો, વિદેશમાં રહેતા હશો, પણ તમે રહેતા હશો, એમાં તમારો કોઈ નિયમ નહીં, અને તમે તમારાથી ઓલી કહેવત છે ને, જીવ સુખી ના જગ સુખી, એની જેવી તમે જિંદગી જીવો છો। અને અમે આ ગરીબ માણસ છે ને મજૂરી કરીએ, પણ અમે અમારાને દૂર ના કરીએ। એટલે મારો કહેવાનો ભાવ એવો છે કે તમે તમારાને દૂર ના કરો અને સૌને સાથે રાખો। અમારે છે ને અમારા ગઢિયા છે ને, અમે દાઢી કરી અને અમારું ગુદરા નાખીએ, પણ અમે અમારા ગઢિયા ના મેકીએ। એટલે કરોડો રૂપિયા કમાવા જરૂર નથી, માનવતા કમાવી ને એ જ જરૂરી છે। માનવતા એક મોટો ધર્મ છે।